નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી મેઘો એવો મંડાયો છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। રાજ્યમાં વરસેલા વરસાદથી અનેક જગ્યાએ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વરસાદથી જળબંબાકારના અનેક દ્રશ્યો સામે આવ્યા છે અને હવે આવામાં હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર મંડરાઈ રહ્યો છે વિનાશક પૂરનો ખતરો, કારણ કે રાજ્યમાં હજુ પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આની સાથે જ આગાહીકાર અંબાલાલ પટેલે પણ એવી આગાહી કરી છે કે ગુજરાત માટે આ સપ્તાહ ભારે વરસાદી સંકટ લાવી શકે છે। ખબરો એવી મળી રહી છે કે આજે એટલે કે 3 જુલાઈએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે 4 જુલાઈએ એટલે કે આવતીકાલે પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ 5મી જુલાઈએ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। આના બાદમાં 6 થી લઈને 7 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તમે જણાવી દઈએ કે અહેવાલો એવા સામે આવ્યા છે કે સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત અને એની સાથે દક્ષિણ ગુજરાતમાં મેઘો મંડાતા અત્ર તત્ર સર્વત્ર પાણી થઈ ગયું છે। ક્યાંક આફતનો વરસાદ વરસ્યો છે તો ક્યાંક મુશળધાર વરસાદના કારણે નદી નાળા તેમજ ડેમ છલકાઈ ગયા છે। હાલ જૂનાગઢમાં સ્થિતિ વિકટ બની ગઈ છે અને આ સંકટમાં ઉગારવા માટે NDRFના જવાનો બન્યા છે સંકટ મોચક। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।